હું શું કહું છું, રામદેવ પીર હતા ને એ ભીરમદેવ રામદેવ એની જોડે કોઈ આવે નહીં. અત્યારે આપણે રણુજા જઈ રહ્યા છીએ, રણમાં 2 જણા બેઠા છીએ. હવે આપણે 2 જણા રસ્તો થોડો ભૂલી ગયા છીએ. હવે રામાપીર આપણને બતાવે. હા. આપણે થાક્યા છીએ, આ નહીને બેઠા છીએ, બરાબર. સ્નાન કરીને બેઠા છીએ, રણુજા જઈએ છીએ તો આપણે બીજા પડ્યા છીએ, બરાબર. આપણે તો એ જગ્યા પર જે જઈએ હાલ આપણે ફરવા થોડા નીકળ્યા છીએ, કાઢ્યું છે. હવે રણવટમાં એક રસ્તા આપણે 2 જણા એ રસ્તો જોયો ને જણા છીએ તો કોઈ હંગાત મળી જાય ને તો આપણે બેનું તો જે આપણે થોડી વાર રોકાઈ દીધું હંગાત મળતી કે તો આપણે આ જોગી બાવાની જે મઢી છે ને એ મઢી આપણે પૂછીએ છે કે વચ્ચે રસ્તો આપણે બતાવી દે તોથી સીધું બાય 2 જાય, બાય 2થી આપણે પોકરણ જશે, બરાબર. આપણે હેઠ થયા છીએ, થાકી ગયેલા છીએ, અહીંયા રણ કરીએ છીએ. આ રણ છે ને રણની અંદર છીએ, બરાબર બરાબર. ને અમે રણુજા હેરતા જઈએ છીએ. અમે આજે 7 વર્ષથી હેરતા જઈએ છીએ, બરાબર. પણ આજે અમે હળવા માર્ગે ચડી ગયા છીએ, એટલે હવે અમે સીધા માર્ગે જઈએ છીએ. આજે અમે માર્ગ થોડો ભૂલી ગયા છીએ વરસાદના કારણે, એટલે માફ કરજો, માફ કર. એટલે અમે હવે સીધા રસ્તે જઈએ છીએ, બરાબર. રામદેવ પીર અમને સામે મળે આપણને. અને રામદેવ પીરની હવ યાત્રા કરવા જાય. એક કહેવત નહીં કે આપણે રણુજાવાળાની યાત્રા કરીએ ને તો ભવના પાપ ટળી જાય, ચોળે નહીં, પાપ બળી જાય. હા, રામપીર દયાનો સાગર કરુણાનો સાગર છે અને દયાનો દરિયો છે. એની જોડે કોઈ આવે નહીં. ના. માથી મોટું કુંડ તમે પાપ, ધરતીથી મોટું કુંડ માં, આકાશથી મોટું કુંડ પિતા. પછી આળસુ કુંડ, તમે ધર્મ ના કરો એ આળસ ના કરીએ, ધર્મ તમે ના કરો એ આળસ. કૂતરાને રોટલો ના ખવડાવો, કોઈ તમારી પાસે કોઈ જનાવરને દોણા ના નાખો, કોઈ પાણીની પરબ ના બંધાવો, હે તો એ તમે આળસું છો. એ આળસ કહેવાય. બીજું કોઈ આળસું નહીં. મજૂર જો તમે થાકીને આવે તો હુઈ જોયું એટલે કે આળસું એને ના કહેવાય. આળસ એને કહેવાય છે કે જે ધર્મનું અજ્ઞાન તને કહેવાય, કે જે ધર્મને ઢોકે એ અજ્ઞાની કહેવાય. અજ્ઞાની કદી ધર્મ ના હોય, ધર્મ ના કરી શકે. સમજ પડી? કોઈ કરતો ને એને રોકે. તું કૂતરાનો રોટલો લાગતો હોય તો કે ભાઈ વૈશ્વર્ય એ અજ્ઞાન છે, આપણને ખવડાવે ને શકે. બકો બિસ્કિટ ખવડાવે છે આપણે કૂતરાને, બરાબર. તો દૂધને બિસ્કિટ ખવડાવે બકો, રોજ ખવડાવે નહીં ખવડાવે. એટલે એ ધર્મ છે. ધર્મ એટલે આળસ ના હોય. એને આળસ શું કને કહેવાય કે જે ધર્મ ના કરી શકે એને આળસું કહેવાય. બરાબર. પછી કાજલ છે કાળું કોણ, કાજલ મેસ, આપણે મેસ કહેવાય. કાળી આવે કે ધોળી આવે મેસ? આપણે મેસ નાખ્યો ઓખમ કાળી આવે ધોળી આવે? કાળી. તો એ કાળીથી કાળું કોણ એ મણ વ્યક્તિ કહેવાય. કલંક. વિડીયો